ગુજરાતમાં હવે આવશે ભારે વરસાદ। આવતા 4 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન અને વાવાઝોડાની મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। અત્યારે રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, પરંતુ હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર 30 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યારબાદ 1 જૂનના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સાથે જ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને 27 મે 2026ના રોજ ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડી તરફ વધુ આગળ વધ્યું છે। આગામી 2 થી 3 દિવસમાં દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું અને સુરક્ષિત સ્થળે રહેવું। તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં? કમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર લખજો। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હવામાનની અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।